હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મજામાં? વેલકમ ટુ સુમિત મોગરિયા વ્લોગ્સ. આજે કંઈક નવું લઈને આવ્યો છું. મતલબ તમને બતાવું શું છે. તો ઓનલાઈન પ્રોડક્ટ છે. આ વેન્ટ્રોનું આપણે ફોમ મગાવ્યું છે. ફોમ બોટલ ટ્રાન્સપેરન્ટ છે. આપણે કાર વોશ, બાઇક વોશ માટે શેમ્પૂનો યુઝ કરીએ, ટૂંકમાં એના માટેની બોટલ મગાવી છે. તો તમને એનું અનબોક્સિંગ બતાવીશ અને ફાઇનલી યુઝ કેવું છે, કેવું ચાલે છે તે બતાવીશ. અને આમાં કંઈક વોટર કનેક્શન છે. જેમ કે આપણે આ વોટર કનેક્શનનું છે, જેમ કે નળમાં ચડાવવાનું બુચિંગ છે, જે આપણે હાઈ પ્રેશર વોશર છે, જે મારી પાસે તમે કદાચ આગલો વિડીયો જોયો હશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જોઈ લેજો. ન જોયો તો તેમાં ડાયરેક્ટ આપણે બકેટમાં ડોલમાં યુઝ કરીને યુઝ કરતા, પણ આપણે ડાયરેક્ટ નળમાં કનેક્શનમાં આપણે દેવું હોય એના માટેનું છે, એ પણ તમને બતાવીશ. તો તમને ફાઇનલી ગાડી ફોર્મ યુઝ કરીને બતાવીશ. જેમ કે મારો તમે વિડીયો જોયો છે, હાઈ પ્રેશર વોશર શક્તિ ટેકનોલોજીનું મારી પાસે છે. એમાં ફોમ બોટલનો યુઝ કરીને નહોતો બતાવ્યો, સાથે કંપનીનું આવ્યું હતું, પણ અલગથી મેં મગાવેલું છે ટ્રાન્સપેરન્ટ. તો તમને એનો યુઝ કરીને પણ બતાવીશ. તો તમને અનબોક્સિંગ કરીને બતાવું. ઓકે, તો મિત્રો આપણે અનબોક્સિંગ કરી નાખીએ. તમને બતાવી દો ફટાફટ. આપણે ટાઈમ બહુ બગાડવો નથી અને મોટો વિડીયો બનાવવો નથી. તો આપણે પહેલાં આને ખોલીને જોઈ લઈએ આમાં શું આવ્યું છે. તમને જે બતાવ્યું હતું આપણે એને ઓપન કરી નાખીએ ફટાફટ. ઓકે, તો આ એક જ વસ્તુ હતી આની અંદર, આને જોઈ શકો. ઓકે, તો મિત્રો આ છે મેં આપણે પ્રેશર વોશરનો આઉટલેટ પાઇપ છે. વોશ પાઇપ નથી, આપણે બકેટમાં નાખીને એનો યુઝ કરતા. એની જગ્યાએ આપણે આને ચડાવવાનું છે. આપણે જે મગાવ્યું છે ને એ તમને ચડાવીને બતાવું. આપણે આ ઇનલેટ પાઇપ છે, ઓપન કરી નાખું. આ છે આપણે પ્રેશર વોશરમાં ચડાવવાનું હોય છે અને આને આની અંદર ચડાવવાનું હોય છે. ઓકે, તો આવી રીતે ચડાવવાનું અને આને આપણે નળની અંદર ચડાવવાનું હોય છે. આપણે આને પણ ઓપન કરીને જોઈ લઈએ. હવે ફાઇનલી આ બોક્સ કંઈક આ રીતની ફોર્મ છે, એને ઓપન કરીએ. આમાં તો કાંઈ નથી આવ્યું, ખાલી છે. તો આપણે આને ઓપન કાઢીએ છીએ બહાર. એક નળી છે ફોમ બોટલની. આ ફોમ બોટલ છે, એનું ઉપરનું પ્રેશર વાલ છે, ફિલ્ટર કંઈક છે, અને એક આઈનો વાલ છે. આથી બધા એના કાર્ડ્સ છે, યુઝર ગાઈડ. ત્યાં કંઈક QR કોડ આપ્યો છે, વોરંટી કાર્ડ છે. આ બધું આપણે સાઈડમાં રાખીએ અને બોટલને જોઈએ. આ છે ફોમ બોટલ, તમે જોઈ શકો 1 લીટરની છે. ટ્રાન્સપેરન્ટ ફોમ બોટલ છે, 1 લીટર, 1000 ml. આ એનો ઉપરનો વાલ છે, ત્યાં એનો પાઇપ છે, અહીંયા લગાવવાનો. પછી આપણે તમને ફિટ કરીને બતાવીશ અને આને યુઝ કરીને પણ તમને બતાવીશ. તો આ રીતે ફિટ થાય છે. હવે આનો યુઝ શું થાય છે એ તમને બતાવું. આપણે વિડીયો ફટાફટ તમને લાંબો કરી નથી બતાવો, શોર્ટમાં બતાવશું જેટલું થશે એટલું. તો આપણે ફાઇનલ આને યુઝ કરીને જોઈએ. તો મિત્ર, આપણું પ્રેશર વોશર છે અને આ એનો વોશ પાઇપ છે. આપણે એમાં આપણે ફોમ બોટલ લગાવીને તમને બતાવીશું, યુઝ કરીને બતાવવાનો છું. ઓકે મિત્ર, આપણું વોશ પાઇપ છે, ગન છે. આપણે એને ઓપન કરી નાખીએ અને એને આપણે ફોમ બોટલ લગાવવાની છે. પણ ફોમ બોટલમાં આપણે પહેલાં શેમ્પૂ ફિલ કરી લઈએ. આપણે 1 લીટરની છે, તો આપણે એટલું બધું નથી હોતું. અમારું શેમ્પૂ છે 100 ml ની અંદર આપણે અડધો રસ પાણી નાખશું. તો આપણે પહેલાં શેમ્પૂ એડ કરી દઈએ. ઓકે, આપણે શેમ્પૂ એડ કરી દીધું છે ને આપણે એમાં વોટર એડ કરશું. 100 ml પૂરું શેમ્પૂ નહોતું, એટલે આપણે અમુક ટકા આપણે બાઇક વોશ કરવાની છે, તો એટલું ઇનફ છે. તો આપણે એટલું શેમ્પૂ આપણે બોટલમાં નાખ્યું છે. આને પેક કરીએ. ગનની અંદર આપણે ફોમ બોટલ કનેક્ટ કરી દઈએ. આપણે પહેલાં વાલને ટાઈટ કરી દઈશું. પરફેક્ટ. આને પ્રેસ કરી હોલ્ડ કરશું અને આમાં એટેચ કરી દઈશું. તો થઈ ગયું છે આ કનેક્ટ. ઓકે, તો હવે આપણે ફાઇનલી આનો યુઝ કરીને જોઈએ. ઓકે, તો મિત્રો આપણે બાઇક વોશ કરવાની છે. તમે જોઈ શકતા હશો આ ગાડીમાં કેટલી ડસ્ટ છે. આપણે ડાયરેક્ટ ફોમનો યુઝ કરીને જોશું કેટલું ફોમિંગ ગાડું છે અને શું છે. તો આપણે ચાલુ કરીએ.
તો જો મિત્રો કેટલું ગાઢું ફોમિંગ છે. તો મિત્રો તમે જોઈ શકતા છે કેટલું ગાઢું ફોમિંગ છે. તમને બતાવું જો એકદમ જાડું ફોમ થાય છે. સુપર ક્વોલિટી છે ફોમની અને બોટલ સુપર છે. તમને આખી ગાડી વોશ કરી બતાવી. મિત્રો તમે જોઈ શકો કેટલું ગાઢું ફોમિંગ છે. તો આપણે એને વોટરથી વોશ કરી નાખશું. ફોમ લગાવી દીધું છે. કેટલી ડસ્ટ હતી કેટલું ક્લીન થાય તમને બતાવીશ. ઓકે તો મિત્ર તમે જોઈ શકતા હશો આ ફોમ લગાવ્યું. આપણે એને વોશ કરી નાખીએ વોટરથી. એટલે આપણે ગન પાઇપ ચડાવી દઈએ એની અંદર. આપણે જે નટ ચડાવી તે ઓપન કરી નાખીએ. આપણે ચડાવી દઈએ ફાઇનલી. અને આપણે હવે વોશ કરી નાખીએ બાઇકને. મિત્રો તમે આ શક્તિ ટેકનોલોજી પ્રેશર વોશરનો વિડીયો આગળ પણ જોયો છે. ન જોયો તો જોઈ લેજો અને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. અને તમારે જો ખરીદવું હોય તો એની પણ લિંક આપી દઈશ. અને આ વિડીયો આખું અનબોક્સિંગ છે પ્રેશર ટેકનોલોજીનું જે પ્રેશર વોશર છે એનો પણ વિડીયોની લિંક આપી દઈશ. અને આ ફોમ બોટલની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તો તમારે લેવું હોય તો તમે ત્યાંથી તમે બાય કરી શકો. તમે જોઈ શકતા હશો કેટલું ડસ્ટ હતું ને અત્યારે કેટલું ક્લીન થઈ ગયું છે. લગભગ ડસ્ટ રિલીઝ થઈ ગઈ છે. આપણે આખી ગાડીને વોશ કરી નાખીશું. ઓકે મિત્રો તો તમને કેવું લાગ્યું મારો વિડીયો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરજો. તો આ હતું મારું ફોમ મગાવી ફોમ બોટલ હતું. અને જે ઓલું કહેવાય છે નળમાં કનેક્શન વોટર માટેનું પાઇપનું હતું એનો યુઝ નથી કર્યો. અમે બકેટનો યુઝ કર્યો છે. તો ઇનકેસ ક્યારેક જરૂર પડે ટેરેસ જોવા કે ટેરેસ વોશ કરવા કે વિન્ડો વોશ કરવા તો જ એનો યુઝ કરવાનો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો આજ માટે આપણે વિડીયો પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.